શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, હરિરાય મહાપ્રભુ કી જય. આપણે ગોપી ગીત, યુગલ ગીત અને ભ્રમર ગીત વિશે જોયું. હવે વેણુગીત વિશે આપણે રસપાન કરીએ. વેણુગીતમાં ભગવાને જે સ્વરૂપ વેણુ દ્વારા ગોપીઓના હૃદયમાં દાખલ કર્યું તેનું વર્ણન 13 શ્લોકથી ગોપીઓ કરે છે. સંયોગ અને વિપ્રયોગ એવા 2 રસના 2 શ્લોક, 1 શ્લોકથી વેણુને પૂર્યા. વૃંદાવનમાં સ્વચ્છંદ ચરણથી ફરવાના વર્ણનનો એ શ્લોક છે. એટલે આ 4 શ્લોક વેણુગીતની પીઠિકાના થયા. પછીના 6 શ્લોકથી વેણુનાદ ભગવત રૂપ છે એમ બતાવવા 6 ગુણ પુષ્ટિમાર્ગીય જુદા છે. 2 શ્લોકથી વૃંદાવનમાં ભક્તિનું સ્થાપન કર્યું છે. 1 શ્લોકથી મર્યાદાથી જુદી રીત કરી તેનું સમાધાન કર્યું છે. એમ 13 શ્લોકથી વેણુગીત ગોપીઓએ ગાયું છે. મિત્રોની સાથે પશુને વનમાં લઈ જતા બલરામ કૃષ્ણનું મુખ જેણે સોયવી છે, જેણે જોયું છે, તેણે જ ઇન્દ્રિયોનું નેત્રનું ફળ પ્રાપ્ત થયું છે. એમાં 11 ઇન્દ્રિયોથી સેવન કરનાર કરતાં કેવળ નેત્રથી જોનાર ગૌણ છે. કોઈ પણ સ્વાર્થ વગર સહજ સંબંધ પ્રભુકૃત જેને છે તેનું જ સેવન, તે જ ખરું સેવન. એ જ ભગવત શિકાર હેતુ છે. તો સ્વરૂપથી જુદા ફળવાળા ભાવો છે, એમાં નિર્ગુણ અને સગુણ ભાવ પણ આવે છે. શ્રી કૃષ્ણમાં ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય એમ 6 ગુણ છે. તે ભગ છે. ભગ એટલે કે ભગવાન. તેઓ એક ભગ હરણીઓ, અપ્સરાઓ, ગાયો, પક્ષીઓ, નદીઓ અને મેઘ એમ 6માં દેખાય છે. એ વાત અહીં 6 શ્લોકમાં કહ્યું છે. વૃંદાવનના મનુષ્યોની પરિકાષ્ઠા જ પક્ષી રૂપે લીલામાં આવીને રહ્યા છે. સ્વભાવે બદલાઈ જાય ત્યારે જ્ઞાન થયું કહેવાય, તે પણ વેણુગીતમાં જ આવે છે. ભગવાનના ચરણમાં પ્રીતિના લીધે સર્વસ્વ આપીને ભગવાનના દુઃખને પણ નિવારણ કરે તે વૈરાગ્ય કહેવાય. જે કાર્ય અહીં મેઘમાં જોવામાં આવે છે તે એ પણ સ્નેહથી કરે તો એ સેવકને યોગ્ય ગણાય છે. જ્ઞાન ક્રિયાનું વિશેષણ હોવું જોઈએ. ક્રિયાનો ઉત્કર્ષ પૂજામાં છે. પૂજા પણ જ્ઞાન સાધનથી, જ્ઞાનમય દ્રવ્યથી ભગવત વિષયક થાય છે, તો જ તે ઉત્તમ ગણાય છે. પ્રેમપૂર્વક ભગવાનને જોવા, દર્શન કરવા એ જીવનું કર્તવ્ય છે. દયાપૂર્વક ભક્તને જોવા, ભક્ત પર કૃપા કરવી એ ભગવત કર્તવ્ય છે. આવી રીતે વેણુનાદમાં એ સમજાવ્યું છે. બહારના રસનો અનુભવ થાય તેમ પ્રેમ, જ્ઞાન વગેરે આંતર અલંકારથી અંદર પણ રસાનુભવ થવો જોઈએ. વેણુનાદના એક રસ શૃંગારમાં સર્વ રસ છે, તેથી સર્વે મોહિત થયા. વેણુનાદથી દેવીઓની પણ શક્તિ નષ્ટ થઈ ગઈ. કામથી વિવેક હરાઈ ગયો. મોહિત થઈ ગયા, મોહ વ્યાપ્ત થયો. કેશ ગૂંથાયા, વસ્ત્ર સરી પડ્યા. કેશ ચૂથાયા, વસ્ત્ર સરી પડ્યા, તેનું ભાન ન રહ્યું. આથી આલોક અને પરલોકનો ત્યાગ બતાવ્યો છે. ભગવાનના પરાક્રમથી અપ્સરાના મનનું સામર્થ્ય ચાલી ગયું અને અપ્સરાઓ મોહિત થઈ છે. નદીઓ પ્રભુચરણને પામવા માટે તરંગરૂપી ભુજ લંબાવ્યા અને પોતાના હૃદયરૂપ કમળ ચરણમાં પધરાવી આલિંગન કર્યું છે. ભગવાન શ્યામ છે, તાપહારક છે, જીવનદાતા છે. તેવા ગુણો મેઘમાં પણ છે. તેથી સમાનશીલ વ્યસન હોઈને શક્ય છે. તેથી ભગવાનને શરદના તાપમાં પોતાના આત્માજળથી તેણે આત્મનિવેદન કર્યું. વનમાં ક્ષુદ્ર પ્રાણીઓને પણ ભગવાનના ચરણની રજનો સાક્ષાત સંબંધ થયો. એ લગાડતા બ્રહ્મભાવ થયો. એ આશ્ચર્યજનક છે. ભગવાનની લીલામાં ઊંચ નીચનો ભેદ આપણા વિચારથી કરવો તે વૃથા કલ્પના છે. પુલિંદીઓને ભક્તોને પૂર્ણતા પ્રાપ્ત થઈ છે. ત્યાં ભગવત ભક્ત હતી. ભગવાનની અને એના પરિકરની સેવા કરી છે. ગોવર્ધન ગાયો માટે ઘાસ અને જળ આપે છે. વર્ષા સમયે ગોપોને કંદરામાં આરામ આપે છે. પ્રભુ પણ એ કંદરાનો લાભ લે છે. ભોજન માટે કંદમૂળ લાવે છે. એમ આ પર્વત પુલિંદી દ્વારા પોતાનું સર્વસ્વ ભગવાનને ભેટ ધરે છે. તેથી તે પણ ભક્તોમાં શ્રેષ્ઠ છે. ભગવાનનું ચરિત્ર વિપરીત છે. ભગવાન સ્વયં કંઈ કરતા નથી, તે સાક્ષી માત્ર રહે છે. એટલામાં ગતિવાળા સ્થગિત થાય છે. યોગ્યને અયોગ્ય અને અયોગ્યને યોગ્ય બનાવે છે. એવું આ વેણુગીતમાં
સમજાવી છે. હવે આપણે વેણુગીતનો પહેલો શ્લોક લઈએ. ઇત્યમ શરત સચ્છ જલમ પદ્માકર સુગંધિના ન્યવિશદવાયુના વાતમ સગો ગોપાલકોચ્યુત. શરદ ઋતુને લીધે જેના પાણી સ્વચ્છ હતા અને જ્યાં કમળોની સુગંધયુક્ત પવનો વાતો હતો એવા વૃંદાવનમાં ગાયો, ગોવાળો અને શ્રી કૃષ્ણ ભગવાને પ્રવેશ કર્યો છે. કુસુમિત વનરાજી સુષ્મી ભૃગ દ્વિજકુલ ગૃષ્ટ સર સરીન મહિત્રમ મધુપતિરવગ્રાહ્ય ચારયાન ગા સહ પશુપાલ બલ ચુકુજ વેણુમ. એ સમયે વૃંદાવન નદીઓ, સરોવરો અને વૃક્ષો પ્રફુલ્લ પુષ્પોવાળી વનરાજીની અંદર ગુંજારવ કરતા ભમરાઓથી તથા પક્ષીઓના અવાજથી ગાજતું હતું. તેવા વૃંદાવનમાં ગોવાળો તથા બળદેવજી સાથે પ્રવેશ કરી મધુપતિ શ્રી કૃષ્ણ ગાયોને ચારતા વાંસળી વગાડવા લાગ્યા. તદવ્રજ સ્ત્રીયાશ્રિત્ય વેણુગીતમ સ્મરોદયમ કાશિત પરોક્ષમ કૃષ્ણસ્ય સ્વસખીભ્યો ન વર્ણયન. શ્રી કૃષ્ણને મળવાની તીવ્ર લાલસા જગાવનાર તે વેણુગીત સાંભળીને શ્રી કૃષ્ણની પરોક્ષમાં કેટલીક ગોપીઓ પોતાની સખીઓની પાસે વર્ણન કરવા લાગી. બધી ગોપીઓ એકબીજાને કહેવા લાગી શ્રી કૃષ્ણ વિશે. ચોથો શ્લોક. તદવર્ણયિતામારુબ્ધા સ્મરંત્ય કૃષ્ણ ચેષ્ટિતમ નાશકન સ્મર વેગેન વીક્ષિત મનસો નૃપ. હે રાજા, શ્રી કૃષ્ણની વિવિધ ચેષ્ટાઓનું સ્મરણ કરતી તે વ્રજાંગનાઓએ વેણુગીતનું વર્ણન કરવાનો આરંભ તો કર્યો, પરંતુ કામના વેગથી તેઓના મન એટલા વ્યાકુળ થઈ ગયા હતા કે તેઓ તેનું વર્ણન કરી શકી નહીં. બહાર પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકાર વિવ્રદવાસમ કનક કપિશમ વૈજંતી ચમાલ રંધ્રાર વેણુર્ધર સુદયા પૂરયન ગોપવૃંદે વૃંદારણ્યમ સ્વપદ રમણમ પ્રાવિશ્યત ગીત કીર્તિ. શ્રી કૃષ્ણ કોઈ ઉત્તમ નટના જેવું શરીર ધારણ કર્યું હતું. મસ્તક પર મોરપીંછનો મુકુટ, બંને કાનમાં પુષ્પ, સુવર્ણ જેવા પીળા વસ્ત્ર અને વૈજયંતીમાળા ધારણ કર્યા હતા. શ્રી કૃષ્ણ અધરામુખથી બંસીનાદ કરતા હતા. પાછળ પાછળ બાળકો શ્રી કૃષ્ણની પાવન કીર્તિનું ગાન કરતા હતા. એ રીતે વૈકુંઠથી પણ શ્રેષ્ઠ આ વૃંદાવન ધામ શ્રી કૃષ્ણના ચરણ રસથી રમણીય બન્યું હતું. ઇતિ વેણુરવમ રાજન સર્વભૂત મનોહરમ શ્રુત્વા વ્રજસ્ત્રીય સર્વા વર્ણયોન્ત્યો ભીરે ભીરે. વેણુ સર્વ પ્રાણીઓના મનને હરી લે છે. હે રાજન, પ્રાણી માત્રના મનને હરણ કરનારા ભગવાનની વેણુના રવને સંભાળતા વ્રજની બધી સ્ત્રીઓ તેનું વર્ણન કરવાને માટે એકબીજાને સંભળાવવા લાગી. ગોપીઓ બોલી, હે સખીઓ, મિત્રો સાથે પશુઓને વનમાં લઈ જતા વ્રજપતિ નંદરાયના પુત્ર શ્રી કૃષ્ણ તથા બળદેવજીનું વાંસળી વગાડતું સ્નેહાલ કટાક્ષો ફેંકી રહેલું મુખ જેઓએ જોયું છે તેઓએ જ પોતાના નેત્રોનું ફળ મેળવ્યું છે. અક્ષણવતા ફલમિદમ ન પરમ વિદાય સખ્ય પશુનન વિવેશયોતોર્વમયસૈ સ્વતંત્ર સ્વરજેશસુ તયોરણ વેણુજુષ્ઠમ એર્વા નિપિત મનો રક્ત કટાક્ષ મોક્ષમ. કેમ કે તેમના મુખના પ્રિય દર્શનથી જ નેત્રોવાળા પ્રાણીઓને નેત્રોનું સુફળ છે, એ વિના બીજું કંઈ પણ નેત્રફળ અમે જાણતા નથી. જે શ્રી ગોખલેશ બીજો આવતીકાલે.